એક જ યુવકના પ્રેમમાં પડી માં દીકરી, સગી માં દીકરી એક જ યુવકના પ્રેમમાં પડી ગઈ. અમુક સંબંધોના આટાપાટા એવા સર્જાય છે કે મગજ ચક્રાવે ચડી જાય કે આવું કરવાવાળા અને કરવા દેવાવાળા કેવા હશે, તે લોકો કેવી રીતે આ બધું સહન કરી શકતા હશે. કારણ કે આ તો આપણને માન્યામાં ના આવે, પરંતુ હકીકત બની ગઈ છે, સત્ય ઘટના. એક યુવતી કે જેને મા દીકરી સાથે રહેતા હોય છે અને તેને એક યુવાન સાથે પ્રેમ થઈ જાય છે. બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બની અને પોતાની સાથે જીવનમાં મોજ મજા અને રોજ આનંદ માણતા હોય છે. એકબીજાને ઘણું સારું ફાવતું હોય છે, પરંતુ એક જુવાનીનું જોશ હોય અને એમાં મોટે ભાગે આકર્ષણ વધારે હોય. એકબીજાના સ્વભાવ તો એકબીજા સાથે રહેતા હોય ત્યારે જ ખબર પડે. બંને સાથે રહેવા લાગ્યા અને રોજે રોજ કામ ધંધો કરતા અને સાથે સાથે મોજ મજા પર કરતા હતા. એમની રોજની સીમા પછી જ્યારે એકબીજાના સ્વભાવની ખબર પડી ત્યારે એકબીજાને આકરું લાગવા લાગ્યું. કારણ કે જે યુવક હતો તેને નશો કરવાની આદત હતી અને નશામાં તે કામ બરાબર નહોતો કરતો, નોકરી ધંધો, જેથી તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવતો અને પછીથી બીજી જગ્યાએ લાગતો. આમ ઘણીવાર પૈસાની તંગી પણ પડતી અને પૈસા માટે પણ એકબીજાને ખેંચ પડવા લાગતી. પછી નશાની હાલતમાં તેનું વર્તન પણ ખૂબ જ બેહુદું અને ગુસ્સેલ હોતું હતું. આમ આ જે યુવતીને યુવક ગમતો હોવા છતાં હવે તેને તેની સાથે ફાવતું નહોતું અને તે કંટાળી ગઈ હતી. છતાં જેમ તેમ વેંઢારે રાખતી હતી. પરંતુ એક વખત એવો આવી ગયો કે તેને નશાખોરીની આદતથી અને તેને કોઈ જ કામ ધંધો ન કરતો હોવાથી તેણે કંટાળીને તેને છોડી દીધો અને બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. આમ તે યુવક મુક્ત થઈ ગયો. આ યુવતીની માં પણ ચૂપચાપ રીતે પછીથી એવી એક ઘટના બની કે જે ખરેખર આશ્ચર્યજનક પમાડે એવી હતી. કારણ કે યુવતીની માં પણ છૂપે ખાને નશાખોર હતી. તે પોતાની દીકરીના બોયફ્રેન્ડને જોતી હતી, પરંતુ તેને એકબીજા સાથે કંઈ વચ્ચે બોલતી નથી. આમ એ જ્યારે યુવક છૂટો પડી ગયો પછી તે જ્યાં નશો કરવા જતી હતી ત્યાં તે યુવકનો તેને ભેટો થઈ ગયો અને નશાની હાલતમાં બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. આમ આ યુવતીની માં એટલે કે તે યુવકની સાસુને જાણે કે તેની ઉપર દિલ આવી ગયું અને નશા અને બેહોશીની હાલતમાં અને બંનેના સ્વભાવ એક જેવા હોવાને કારણે તે સાસુને પણ તે યુવક ઉપર દિલ આવી ગયું અને બંને મોજ મજા સાથે કરવાનું ચાલુ કરી દીધું. સાથે બેસીને રોજ નશો કરવા લાગ્યા. નશાની હાલતમાં તેનાથી આ પગલું ભરાઈ ગયું, પરંતુ હવે સાસુને યુવક વગર ચેન પડતું નહોતું અને તેને રોજે રોજ મળવા બોલાવતી હતી. આ બધી બાબતો પોતાની દીકરીને ખબર નથી, કારણ કે ખબર પડે તો તેના પગ નીચેથી ધરતી સરકી જાય અને તેને ખૂબ જ દુઃખ થાય તેવી વાત હતી. પરંતુ આ બાજુ આ સાસુમાં એ આ યુવકને છોડી પણ શકતી નથી, કારણ કે બંનેનો સ્વભાવ એક રીતે નશાખોરીનો અને મોજ મસ્તીનો એકદમ મેચ થતો હતો. એમ કરતાં કરતાં એક વખત એવી આવી ગયો કે ત્યારે તે સાસુમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ અને પછી તેણે પોતાના આ મિત્ર પ્રેમીનો બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે. પરંતુ પછી અચાનક એક એવો વળાંક આવે છે કે ખૂબ જ અણધારી વાત બની જાય છે. કારણ કે તેણે થોડાક સમયથી તે યુવકના વર્તનમાં ફેરફાર જોયો હતો. હવેથી તે વધારે નશો નહોતો કરતો, પરંતુ કામ બાબતે ગંભીર થઈ ગયો હતો અને નોકરી શોધીને સારી નોકરી કરવા લાગ્યો હતો અને નશો કરવા બોલાવે તો પણ તે આવતો નહોતો. આમ હવે જ્યારે આ સાસુમાને પોતાના સાથીથી પોતાને અવગણતો હતો એટલે તકલીફ પડવા લાગી, એટલે એના પ્રેમી સાથે મિત્ર સાથે ઝઘડો થઈ ગયો અને ઝઘડામાં તેણે બ્રેકઅપ કરી લીધું. આમ તેને થોડાક મહિનાઓનો ગર્ભ હોવા છતાં તેને થયું કે હવે આ રાખીને શું કરું, કારણ કે તેનો પ્રેમી તો તેને છોડીને જતો રહ્યો હતો. આમ પછી તેણે ગર્ભપાત કરવાનું નક્કી કરે છે અને તે ડૉક્ટરની સલાહ લઈને ગર્ભનો નિકાલ કરી નાખે છે.
આ બાજુ પછી થોડાક દિવસમાં જ એક બીજી અચરજભરી ઘટના એની સામે આવે છે અને તેને એકદમ જ ધ્રુજી ઉઠે છે, પરંતુ એકદમ ચૂપચાપ બનીને સૂનમૂન થઈ જાય છે. કારણ કે તે શું જોવે છે કે તેનો પ્રેમી મિત્ર હવે પાછો તેની દીકરી સાથે જોડાઈ ગયો છે. હવે તેણે વાતને જ્યારે પૂછ્યું પોતાની દીકરીને કે આ તો તને છોડીને ગયો હતો, કારણ કે તેની દીકરીને તો તેની માતાના અને પોતાના પ્રેમીના ભૂતપૂર્વ પ્રેમીને અફેરની કે પ્રેમ પ્રકરણની ખબર જ નથી. તે લોકો ખૂબ જ ગુપ્ત રીતે અને અણધારી અને એકદમ જ આમ શાંત અને છુપાઈને જ પોતાનો પ્રેમ કરી રહ્યા હતા, જેથી દુનિયાદારીમાં ખબર ના પડે. પરંતુ હવે જ્યારે તે પોતાની જૂની પ્રેમિકા એટલે કે તે સાસુમાની દીકરી સાથે જ પાછો આવી ગયો અને હવે તો તેણે એ બંને લગ્ન પણ કરી લીધા. જ્યારે સાસુમાએ પોતાની દીકરીને પૂછ્યું કે આ કેવી રીતે પાછો આવ્યો, ત્યારે તેણે કહ્યું કે એ હવે ખૂબ જ સુધરી ગયો છે, તેને જીવનના કડવા અનુભવો થઈ ચૂક્યા છે. હવે તેણે નશો છોડી દીધો છે અને તે પોતે ખૂબ જ જીવન પ્રત્યે અને પોતાના જીવનસાથી પ્રત્યે ગંભીર છે અને હવે તે મારી સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે પોતે ક્યારેય નશો પણ નથી કરતો અને પહેલાં જેવો સ્વભાવ જે હતો તે પણ તેણે દૂર કરી અને ખૂબ જ સારી રીતે વર્તન કરવા લાગ્યો છે. અને આવું ઘણા સમયથી થતું હતું, એટલે પછી મેં તેને અપનાવી લીધો. તેણે માફી માંગી એટલે આથી આ જે દીકરીની માતાને ખબર પડી ગઈ કે હા, એટલે જ ઘણા સમયથી તે પોતાનો જૂનો પ્રેમી એટલે કે દીકરીનો પ્રેમી તેની સાથે પ્રેમ કરતા અટકાતો હતો અને ધીમે ધીમે કરીને ઓછું કરી અને પાછો ફરી રહ્યો હતો. નશો કરવા પણ આવતો નહોતો અને જાણે તેને છોડી દીધી હતી. પણ છતાંય આમ તો તે ગુસ્સો આવતો એક પ્રેમીએ તેને ગદ્દારી કરી કે બેવફાઈ, પરંતુ અહીંયા તેને ગુસ્સો નથી આવતો, પરંતુ એ ખુશ થાય છે. કોના માટે? પોતાની દીકરી માટે. અને એક રીતે એ પણ કુદરતનો આભાર માને છે કે સારું થયું કે આવું થવાનું હતું અને એ છોડીને ગયો ને એણે ગર્ભપાત કરાવ્યો. કારણ કે જો તેણે ગર્ભપાત ન કર્યો હોત તો દીકરીનો ભાઈ એ જ તેના વરનો દીકરો એટલે કે દીકરી જે તેની સાસુ બી બનતી, દીકરી એની સાસુ બી કહેવાતી અથવા તો દીકરી તેની માં પણ કહેવાતી. એટલે બંને સંબંધ થતા આટાપાટા થઈ જતા અને સંબંધોના ખૂબ જ ગૂંચવાડા ઊભા થઈ જતા. કારણ કે જો દીકરીની માનો સંતાન હોય એ દીકરીનું ભાઈ થાય, જ્યારે એના વરનું સંતાન હોય તો એનો પણ દીકરો થાય. એટલે દીકરો ને ભાઈ એક સાથે બનતો, એટલે કેટલી બધી ગરબડો થતી. પતિ પણ તેનો પતિ બી થતો અને એક રીતે પિતા પણ થતો સાવકો. એટલે આ ખૂબ જ શરમજનક અને ગંદી વાત થતી. એટલે તેણે ઈશ્વરનો આભાર માન્યો કે તેને સદબુદ્ધિ સૂજી અને તેણે ગર્ભપાત કરી નાખ્યો કાયદેસર. અને હવે પોતાની દીકરીના જીવન અને જીવનસાથી મળી ગયો એ બાબતે તે ખૂબ જ ખુશ હતી. અને એ પછી તેણે એકવાર એકાંતમાં પેલા યુવકને પણ કહી દીધું અને યુવક પણ સમજદાર હતો, હવે સમજદાર થઈ ગયો હતો. એણે પણ તે પોતાની એ દીકરી એટલે કે પોતાની પ્રેમિકા એટલે પોતાની પત્ની હાલની એની મા સાથે જ એ પોતે ઘણા મહિનાઓ સુધી રહી ચૂક્યો હતો, સંબંધ બાંધી ચૂક્યો હતો, તેવું કહ્યું નહીં અને ચૂપચાપ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. આમ તે માએ અને તેના ભૂતપૂર્વ પ્રેમીએ અને હવે હાલના દીકરીના પતિએ કશું જ કહ્યું નહીં દીકરીને અને પત્નીને. અને આમ જે ગુપ્ત વાત હતી એ ગુપ્ત રીતે ઢકાઈ રહી અને ફરીથી દીકરીનો જીવન સંસાર ખૂબ જ સુખરૂપ થવા લાગ્યો. અને હવે તો દીકરી પણ બાળકની માતા બની હતી અને એ બાળકને રમાડીને હવે તેની માતા ખુશ છે. મિત્રો, આ ઘટના તો ખરેખર વિદેશમાં બની છે, પરંતુ ઘણીવાર આપણા સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક આવી કોક વાર ઘટનાઓ આવતી હોય છે, પરંતુ ઘણીવાર તે બહુ પ્રચલિત નથી થતી હોતી. કારણ કે આપણે ત્યાં થોડો સમાજ રૂઢિચુસ્ત છે અને આવી બધી બાબતોને કહેવામાં પણ સંકોચ અનુભવતો હોય છે. તમારું શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે માએ બરાબર કર્યું, દીકરીએ તેને પાછો અપનાવી લીધો એ સારું કર્યું. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો.